શિવપુરાણ ભાગ 165। વામદેવ બોલ્યા, જે પ્રણવનો વ્યાખ્યાત પ્રાણવાસના પ્રતિપાદક પ્રાણસ્વર બીજથી યુક્ત તથા પ્રાણરૂપ છે એવા આપ સ્વામી કાર્તિકેયને વારંવાર નમસ્કાર છે। વેદાંતનો અર્થભૂત બ્રહ્મ છે, બ્રહ્મ જ એમનું સ્વરૂપ છે, જે વેદાંતનો અર્થ કરે છે, વેદાંતના અર્થને જાણે છે અને નિત્ય વિદિત છે એવા સંત સ્વામીને વારંવાર નમસ્કાર છે। સમસ્ત પ્રાણીઓની હૃદય ગુફામાં પ્રતિષ્ઠિત ગુરુને નમસ્કાર છે, જે સ્વયં ગૃહ છે, જેમનું રૂપ ગૃહ છે તથા જે ગૃહ શાસ્ત્રોના જ્ઞાતા છે, એ સ્વામી કાર્તિકેયને નમસ્કાર હો। હે પ્રભુ, આપ અણુથી પણ અત્યંત અણુ અને મહાનથી પણ પરમ મહાન છો। કારણ અને કાર્ય અથવા ભૂત અને ભવિષ્યના પણ જ્ઞાતા છો। આપ પરમાત્મા સ્વરૂપને નમસ્કાર હો। આપ સ્કંદ છો, સ્કંદના સ્કલન આપનું રૂપ છે। આપ સૂર્ય અને અરુણ સમાન તેજસ્વી છો। પારિજાતથી માળાથી સુશોભિત મુગુટ વગેરે ધારણ કરનારા આપ સ્કંદ સ્વામીને સદા નમસ્કાર છે। આપ શિવના શિષ્ય અને પુત્ર છો। શિવ કલ્યાણ આપનારા છે, શિવને પ્રિય છો તથા શિવ અને શિવ માટે આનંદના નિધિ છો। આપને નમસ્કાર છે। આપ ગંગાજીના બાળક, ઋતિકાઓના કુમાર, ભગવતીમાના પુત્ર તથા સરપટ સરકંડાના વનમાં શયન કરનારા છો। આપ મહાબુદ્ધિમાન દેવતાને નમસ્કાર છે। સ અક્ષર મંત્ર આપનું શરીર છે। આપ સ પ્રકારના અર્થનું વિધાન કરનારા છો। આપનું રૂપ સ માર્ગોથી પર છે। આપ સદાનંદને વારંવાર નમસ્કાર છે। હે દ્વાદશાત્મન, આપમાં 12 વિશાળ નેત્ર અને 12 ઊંચી કરેલી ભુજાઓ છે। એ ભુજાઓમાં આપ 12 આયુધ ધારણ કરો છો। આપને નમસ્કાર છે। આપ ચતુર્ભુજધારી, શાંત તથા ચારેય ભુજાઓમાં ક્રમશઃ શક્તિ, કુકુટ, વર અને અભય ધારણ કરો છો। આપ અસુર વિદારણ દેવને નમસ્કાર છે। આપનું વક્ષસ્થળ ગજાવલ્લીના કુચીમાં લાગેલા કંકુથી અંકિત છે। પોતાના નાના ભાઈ ગણેશજીનો આનંદમય મહિમા સાંભળીને મનમાં ને મનમાં આનંદિત થાવ છો। આપને નમસ્કાર છે। બ્રહ્મા વગેરે દેવતા, મુનિ અને કિન્નરગણ દ્વારા ગવાતી ગાથા વિશેષ દ્વારા જેના પવિત્ર કીર્તિધામનું ચિંતન કરવામાં આવે છે એવા આપ સ્કંદને નમસ્કાર છે। દેવતાઓના નિર્મળ કિરીટને વિભૂષિત કરનારી પુષ્પમાળાઓથી આપના મનોહર ચરણાવિંદોની પૂજા કરવામાં આવે છે। આપને નમસ્કાર હો। જે વામદેવ દ્વારા વર્ણિત આ દિવ્ય સ્કંદ સ્તોત્રનો પાઠ કરશે અથવા સાંભળશે તે પરમ ગતિને પ્રાપ્ત થશે। વામદેવે આ પ્રકારે દેવ સેનાપતિ ભગવાન સ્કંદની સ્તુતિ કરીને 3 વાર એમની પરિક્રમા કરી અને પૃથ્વી પર દંડની જેમ પડીને નતમસ્તક થઈને વારંવાર સાષ્ટાંગ પ્રણામ અને પરિક્રમા કર્યા પછી તે વિનીત ભાવથી એમની પાસે ઊભા રહી ગયા। વામદેવ દ્વારા કરેલા આ પરિમાણપૂર્ણ સ્તોત્રને સાંભળીને મહેશ્વર પુત્ર ભગવાન સ્કંદ બહુ પ્રસન્ન થયા। એ સમયે તે મહાસેન વામદેવજીને કહેવા લાગ્યા, હે મુનિ, હું તમારી કરેલી પૂજાથી, સ્તુતિ અને ભક્તિથી તમારા ઉપર પ્રસન્ન છું। તમારું કલ્યાણ થાવ। આજે હું તમારું કયું પ્રિય કાર્ય કરું? તમે યોગીઓમાં પ્રધાન, સર્વથા પરિપૂર્ણ અને નિષ્ઠુર છો। આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી જેને માટે તમારા જેવા વિતરાગ મહર્ષિ યાચના કરે, છતાં પણ ધર્મની રક્ષા અને સંપૂર્ણ જગત પર અનુગ્રહ કરવા માટે તમારા જેવા સાધુ સંત ભૂતલ પર વિચરતા રહે છે। સ્કંદની આ વાત સાંભળીને મહામુનિ વામદેવને વિનયાવર્તન થઈને મેં ગંભીર વાણીમાં કહ્યું। વામદેવ બોલ્યા, હે ભગવાન, આપ પરમેશ્વર છો, અલૌકિક અને લૌકિક બધા પ્રકારની વિભૂતિઓના દાતા છો। સર્વજ્ઞ, સર્વકર્તા, સંપૂર્ણ શક્તિઓને ધારણ કરનારા અને સૌના સ્વામી છો। અમે તો સાધારણ જીવ છીએ। આપ પરમેશ્વરની સમીપ બોલવાની શક્તિ અથવા વાત કરવાની યોગ્યતા અમારામાં નથી। તેમ છતાં એ આપનો અનુગ્રહ છે કે આપ મારી સાથે વાત કરો। હે મહાપ્રાણ, હું કૃતાર્થ છું। કોણ માત્ર વિજ્ઞાનથી પ્રેરિત થઈને આપની સમક્ષ પોતાનો પ્રશ્ન કરી રહ્યો છું। મારા અપરાધની ક્ષમા ચાહું છું। પ્રણવ સૌથી ઉત્તમ મંત્ર છે। તે સાક્ષાત પરમેશ્વરનો વાચક છે। પશુઓનો પાસ ને છોડાવનાર ભગવાન પશુપતિ જેનો વાચ્યાર્થ છે। ઓમ તિક સર્વમ, ઓકાર જ આ પ્રત્યક્ષ દેખાનારું સમજ જગત છે। તે સરાત શ્રુતિનું કથન છે। ઓમિત બ્રહ્મ અર્થાત ઓમ એ બ્રહ્મ છે તથા સર્વ એતદ બ્રહ્મ, આ સર્વ કંઈ બ્રહ્મ છે વગેરે વાતો પણ શ્રુતિઓ દ્વારા કહેવામાં આવી છે। આ પ્રકારે મેં સમિષ્ટ તથા વ્યષ્ટિભાવથી પ્રાણવાસનું શ્રવણ કર્યું છે। તાત્પર્ય એ છે કે સમષ્ટિ અને વ્યષ્ટિ બધા પદાર્થ પ્રણવના જ છે। પ્રણવ દ્વારા ધર્મનું પ્રતિપાદન થાય છે। આ વાત મેં સાંભળી રાખી છે। હે મહાસેન, મને ક્યારેય આપ જેવા ગુરુ નથી મળ્યા, માટે કૃપા કરીને આપ પ્રણવના અર્થનું પ્રતિપાદન કરો। ઉપદેશની વિધિથી તથા
સદાચાર પરંપરાને ધ્યાનમાં રાખીને અમને પ્રાણવર્ષનો સંદેશ આપો. મુનિના પ્રકારે પૂછવા પર સ્કંદે પ્રાણ સ્વરૂપ 38 શ્રેષ્ઠ કલાઓ દ્વારા લક્ષિત તથા સદા 5 ભાગમાં ઉમાની સાથે રાખનારા અને મુનિવરોથી ઘેરાયેલા ભગવાન સદાશિવને પ્રણામ કરીને શ્રીનું વર્ણન કરવાનું આરંભ કર્યું, જેને શ્રુતિઓએ પણ છુપાવી રાખ્યું છે. ભાગ 165 પૂરો.